જિલ્લા વિભાજનને લઈને હવે મહંત પણ મેદાને આવ્યા છે। જાગીર મઢના મહંત બળદેવનાથ બાપુ તરફથી નિવેદન આપવામાં આવ્યું। ઓગળજી મહારાજના નામથી જિલ્લો જાહેર કરે તો સારું, આવું નિવેદન મહંતે આપ્યું છે। દિયોદરને વડુ મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરો, આસ્થા અને લાગણીને લઈને સરકાર વિચારણા કરે તેવું પણ કહ્યું છે મહંતે। ઓગળ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુને એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતાં પણ ખૂબ વિશિષ્ટ થાય। એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે। એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે। હું એમાં સમજ છું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારા તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ।